નમસ્કાર, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો। ભરૂચના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીની વિશેષ ઉપસ્થિતિ। ભરૂચ ખાતે ભોલાવ બસ સ્ટોપનું ખાતમુહૂર્ત કરાયું। 45 કરોડના ખર્ચે નવનિર્માણ પામશે સેટેલાઇટ બસ ડેપો। અંકલેશ્વર પંથકમાં આગ લાગવાના 2 બનાવ। જીઆઈડીસીની જેપી ઇન્ડસ્ટ્રીઝ અને બાકરોલ બ્રિજ નીચે હોટલમાં આગ ભભૂકી। આગના બંને બનાવમાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરો બેફામ। સદગુરુ કોમ્પ્લેક્સમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। તસ્કરો રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભરૂચમાં મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો, સેટેલાઇટ બસ સ્ટોપ, આઈટીઆઈ બિલ્ડિંગ અને વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં શુક્રવારે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 6313 જેટલા લાભાર્થીઓને 19 કરોડની વિવિધ સાધન સહાય આપવામાં આવી હતી। જે બાદ ભોલાવના નવા 450 લાખના ખર્ચે નિર્મિત થનારા સેટેલાઇટ બસ સ્ટેશનનું ભૂમિપૂજન, અંકલેશ્વર આઈટીઆઈ બિલ્ડિંગનું લોકાર્પણ સહિત વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા, ઈશ્વર પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેક્ટર તુષાર સુમેરા, ડીડીઓ યોગેશ ચૌધરી, એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ જોડાયા હતા। મળીને કુલ 87,394 જેટલા સમગ્ર ગુજરાતના લાભાર્થીઓ આમાં જોડાશે અને લગભગ એમાં 238 કરોડ જેટલી રકમ સીધી સમગ્ર ગુજરાતના લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવશે। આમ ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા 2022નું સુંદર આયોજન થયું છે। લાભાર્થીઓને લાભ મળે, એની ગરીબાઈ દૂર થાય, એ સ્વાવલંબી બને, એ પગભર બને, એ આત્મનિર્ભર બને અને પોતાનું કુટુંબ સુખ સમૃદ્ધિમય બને એવી શુભેચ્છા સાથે ગુજરાત સરકાર સતત કાર્યરત રહી છે। ધન્યવાદ। એ આપણા ગુજરાત સરકાર પ્રત્યેક ગુજરાતવાસીઓને, સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ગામડાઓને જોડતી કડી। અનેક વેપારીઓ પોતે એરપોર્ટ પર ફ્લાઇટમાં જાય, હેલિકોપ્ટરની સુવિધા પ્રાપ્ત કરે, લાખો લોકો ટ્રેનમાં જાય, પણ જે માણસ પાસે અંતરિયાળ વિસ્તારમાં 2 વ્હીલ નથી, 4 વ્હીલ નથી, વ્હીકલ નથી, આવા 25 લાખ માણસો રોજના ગુજરાતમાં એક ખૂણેથી બીજે ખૂણે જવા ગુજરાત સરકારની આ એસટી બસનો ઉપયોગ કરે છે। એટલે ગુજરાત સરકાર પણ આ સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં પૂરું પાડે છે। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીના ઓફિસ સંકુલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જેપી ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી। સત્તાધીશોએ આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી। આગની ગંભીરતા દાખવી ડીપીએમસીના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી। આગ લાગવાના કારણે ઓફિસમાં રહેલ લેપટોપ, પ્રિન્ટર, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ લાકડાનું ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ બાકરોલ બ્રિજ નીચે હોટલમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી।
અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજ નીચે ગુરુકૃપા શુદ્ધ કાઠિયાવાડી હોટલ આવેલ છે, જે હોટલના સંચાલક જેબી દોબરિયા ગતરોજ રાતે 10 વાગ્યે હોટલ બંધ કરી સૂઈ ગયા હતા. તે દરમિયાન અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે હોટલના સંચાલક સમય સૂચકતા વાપરી હોટલની બહાર નીકળી ગયા હતા અને ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટના બાજુની દુકાનમાં શોર્ટ સર્કિટને પગલે બની હોવાનું જાણવા મળ્યું છે. 10 વાગે હોટલ બંધ કરીને સૂતો હતો તો ઇલેક્ટ્રિક ફોલ્ટ થયો છે બાજુની દુકાનમાંથી. આગ લાગતા વાવડ મહિલા કે અવાજ આવ્યો તો ગેટ ખોલ્યો હતો અને બહારથી આમ આગ જેવું લાગ્યું તો અમે બહાર નીકળી ગયા અને પતરાનો ઓલો શેડ છે, લાકડાનો શેડ છે, એટલે એ મંડો જલાવવા પણ પાણીનો કોઈ બંદોબસ્ત કંઈ ન થયો. પછી બંબાવાળા આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સદગુરુ કોમ્પ્લેક્સના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી રોકડા રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલ સદગુરુ કોમ્પ્લેક્સના મકાન નંબર B101માં રહેતા નીરજકુમાર ઓમપ્રકાશ નારાયણ અંકલેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેઓના પત્ની સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરે છે. ગતરોજ તેઓ કોર્ટ ખાતે અને તેઓના પત્ની અને પુત્ર સ્કૂલમાં પોતાનું મકાન બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા 25,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.69 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. और फिर हम भी कोर्ट में चले गए. फिर कोर्ट से जब मैं लौट के आया तो 1:40-45 में मैं आया तो दरवाज़ा का गुंडी टूटा हुआ था. तो मैं अंदर आया तो सामान सब देख रहा हूँ तो बिखरा पड़ा है. अलमीरा का सामान सब निकला पड़ा है, फिर सब कुछ सारा चीज़ है उधर फिर बिखरा पड़ा था. तो फिर हमने तो पुलिस में अपना इन्फॉर्म भी किया और फिर सोचा कि पहले ऐसे ढूंढते हैं क्या है कैसे है. उसके बाद फिर मैंने कल जो है FIR करवाई और उसके बाद फिर अभी सब जानकारी करने के लोग आ रहे हैं कैसे क्या हुआ अपना. और हमारे घर से कम 2.25 लाख तक का सामान जो है. ओम नमः शिवाय. तारीख 1 मार्च 2022 ने मंगलवार महाशिवरात्रिए चैनल नर्मदा ઉપર એક વિશેષ કાર્યક્રમ પ્રસારિત થશે. અમારા ચેનલ નર્મદાના પ્રારંભથી નમામી દેવી નર્મદેના સવારના કાર્યક્રમને અસ્ખલિતપણે નિહાળતા એક આદરણીય, વંદનીય શ્રોતાની લાગણીને માન આપીને શિવરાત્રિએ 1 માર્ચે સવારે 6 વાગ્યાથી સતત 11 વાર ચેનલ નર્મદા પર પ્રસારિત થશે શિવ મહિમ્ન સ્તોત્ર. રમેશભાઈ ઓઝા તથા અનુરાધા પોડવાલના સ્વરોમાં શિવ મહિમન સ્તોત્રના શ્રવણથી પ્રાપ્ત થશે એક રુદ્રીનું પુણ્ય. આપ પણ અવશ્ય શિવરાત્રિએ આપના ઘરને, આત્માને શિવ મહિમ્ન સ્તોત્રના શ્રવણથી પવિત્ર બનાવો. ઓમ નમઃ શિવાય. છેલ્લે ક્યારે ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ જઈને વીકેન્ડ ને બનાવીએ ફૂલ ઓફ ફન. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, ફેમિલી જોડે અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક એટ NH48 કંડારી કરજણ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, જે માટે જોઈએ છે સતત કાર્યરત એવી સ્પોર્ટ્સવેર ગાર્મેન્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીને જગ્યાઓ માટે નવા સ્ટાફની ભરતી કરવાની છે. કટિંગ રૂમ સ્ટાફ, જેન્ટ્સ તથા લેડીઝ. ઓછામાં ઓછા 4 વર્ષનો કટિંગનો અનુભવ ધરાવતા કટિંગ માસ્ટર. સિલાઈ મશીન સ્ટાફ, જેન્ટ્સ તથા લેડીઝ સિલાઈ કામ જાણતા અનુભવી. કોમ્પ્યુટર ડિઝાઇનર, કોરલ ડ્રો, ફોટોશોપ તથા ઇલસ્ટ્રેટરના કોર્સ કરેલ હોય અને તેની ઉપર ડિઝાઇન કરી શકે તેવા અનુભવી વ્યક્તિઓ.
એમ્બ્રોઇડરી સ્ટાફ ઓછામાં ઓછા 3 વર્ષના કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીનના અનુભવ ધરાવનાર. યોગ્ય ઉમેદવારોને પગાર અનુભવ મુજબ આપવામાં આવશે. ભરૂચ રેલવે સ્ટેશનથી કંપની સુધીનું ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવશે. સંપર્ક કરો સવારે 8 થી 4.5 કલાક દરમિયાન પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકા જિલ્લો ભરૂચ. મોબાઈલ 7043111458 9316751097. H&H એન્ટરપ્રાઇઝ ભરૂચ જિલ્લાની ગૃહિણીઓ માટે મોડ્યુલર કિચન તથા કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ અને તદ્દન લેટેસ્ટ ડિઝાઇન્સ ધરાવતો શોરૂમ એટલે H&H એન્ટરપ્રાઇઝ, જ્યાં આપના જૂના તથા નવા કિચનના રિનોવેશન તથા સુશોભન માટે ચીમની, ઇનબિલ્ટ ઓવન, માઇક્રોવેવ, હોબ્સ, વોશિંગ મશીન, ડિશવોશર, સિંક, ફોસેટ સહિતના અવનવા કિચનના સેટ. આ ઉપરાંત બોસ, ટિમ્બર ક્યુસાઇન, કેરીસિલ જેવી બ્રાન્ડેડ કંપનીના કિચન એપ્લાયન્સીસ જોવા તથા ખરીદવા એકવાર અચૂક અમારા શોરૂમની મુલાકાત લો. 5-6 ફ્લોરેન્સ ડેકોર પ્લાઝા, ડેકોર હાઉસની સામે, દહેજ બાયપાસ રોડ, ભરૂચ. મોબાઈલ 9904296825. H&H એન્ટરપ્રાઇઝ. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે કાર સ્પા પાસે 2 ટ્રેલરનો કબજો લેવા આવેલ વડોદરાની યુવતી સહિત તેના ભાઈને 5 ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ કુંજ ડુપ્લેક્સમાં રહેતી જાગૃતિબેન નરેશભાઈ આચાર્યના પિતા રેલવે પાટા અને સ્લીપર સિમેન્ટ બ્લોકનો ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ ચલાવે છે, જેઓના પિતાએ વડોદરા ખાતે રહેતા મિત્ર સત્યનારાયણ શર્માને અલગ અલગ રીતે ઉછીના 81 લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા પરત માંગતા મિત્ર રૂપિયા નહીં આપી તેઓ પાસે રહેલ 2 ટ્રેલર GJ06 AV 4402 અને GJ06 AV 4432 નામ પર કરી આપ્યા હતા અને બાકીના રૂપિયા માટે ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થતા વડોદરા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે બાદ ગત તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ જાગૃતિબેન નરેશભાઈ આચાર્ય કામ અર્થે અંકલેશ્વર આવ્યા હતા, જેઓ તેઓના પિતાએ ખરીદી કરેલ ટ્રેલર પર નજર પડતા તેઓએ પીછો કર્યો હતો અને તેના ભાઈ થતા કાકા અને મિત્રને બોલાવી લીધા હતા અને રેલવે યાર્ડમાંથી નીકળેલ ટ્રેલરને મહાવીર ટર્નિંગ પાસે કાર સ્પા પાસે અટકાવ્યું હતું. તે દરમિયાન અમિત સત્યનારાયણ શર્મા સાથે તેને લઈ જવા અંગે વાતચીત ચાલતી હતી. તે સમયે આવેશમાં આવી ગયેલા અમિત સત્યનારાયણ શર્માએ યુવતી અને તેના ભાઈ સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી અન્ય 4 માણસોને બોલાવી લીધા હતા. જે ચારેય પૈકી વિશાલ સુભાષ શાહે યુવતીને તમાચો મારી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે MA.M.Com માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વલિયા ખાતે આવેલ શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં IQAC સેલ જ્ઞાનધારા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ટીમના સંયુક્ત ઉપક્રમે અનુસ્નાતક કક્ષા MA.M.Com માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં દર્શન નાવડિયા, હાર્દિક કુમાર જાની, સંદીપ રાજપૂત, વિકી મહાજને MA.M.Com માટેની પ્રવેશ પ્રક્રિયામાં એડમિશન ઓનલાઈનના ફોર્મ ભરવા માટે પ્રેક્ટિકલ ડેમો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર શર્મિલાબેન પટેલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વર સાયકલિસ્ટ સભ્યો દ્વારા અનોખી રીતે સ્વ લતા મંગેશકર અને બપ્પી લહેરીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝિક કમ્પોઝર બપ્પી લહેરીજીના નિધન થતાં ઠેર ઠેર તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર સાયકલિસ્ટના સભ્ય શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા અનોખી રીતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. બંને સાયકલિસ્ટોએ ભરૂચથી હાંસોટ સુધી 70 કિલોમીટરની સાયકલિંગ રાઇડનું આયોજન કર્યું હતું અને લોકો સ્વાસ્થ્ય સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં જોડાતા રહે તેવી અપીલ કરી હતી. અંકલેશ્વરમાં અલગ અલગ 3 મારામારીની ઘટનામાં 5 લોકોને માર મરાતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર તાલુકાના જૂના શકરપોર ખાલપિયા ગામમાં રહેતો નીન રમેશ વસાવા લેન્ડ્સ કિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, જે ગતરોજ રાતે જૂના દીવાથી જૂના શકરપોર ખાલપિયા ગામ વચ્ચે તેઓની સાઇટ પર હાજર હતો. તે દરમિયાન ગામમાં જ રહેતા મુકેશ ભીખા વસાવા અને નરેશ ભીખા વસાવા ત્યાં આવ્યા હતા અને મારા પિતાજીનો પગાર કેમ આપતો નથી તેમ કહી ઝઘડો કર્યો હતો અને બંને ઈસમોએ લોખંડની પાઇપના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ના શુભમ કોમ્પ્લેક્સ ગુજરાત એગ્રો ચોકડી પાસે કિમના રોયલ પાર્ક ખાતે રહેતા અમીર શેર મોહમ્મદ ખોખરને બાઇક વેચવાની બાબતે ઝઘડો કરી તોસીફ મોહમ્મદ જોગિયાતે કટર વડે હુમલો કરી માર માર્યો હતો. તો અંકલેશ્વરના સુરવાડી ગામના નિશાળ ફળિયામાં રહેતી સંગીતાબેન ભરતભાઈ પટેલ અને તેના પતિ સાથે તેની જેઠાણીને નજીવા મુદ્દે મહિલા સહિત 4 ઈસમોએ ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાયેલા તમામ ઈસમોએ પરિવારના 3 સભ્યોને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર તાલુકાના જૂના શકરપુર ભાઠા ગામના ગ્રામ પંચાયતના સરપંચ સહિત 3 ઈસમોએ ચૂંટણીની અદાવતી સભ્ય અને તેની પત્નીનું કારમાં અપહરણ કરી અડોલ ગામની સીમમાં માર મારી મંગલસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના જૂના શકરપુર ભાઠાના તાળફળિયામાં રહેતા કુંદનકુમાર રમણભાઈ વસાવા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસ પેનલમાંથી વોર્ડ નંબર 5ના સભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ ગતરોજ પોતાની પત્ની પ્રિયંકા વસાવા સાથે બપોરના સમયે અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ સામે આવેલ સુલભ શૌચાલય પાસે પોતાની કાર પાર્ક કરી ખરીદી કરવા ગયા હતા. જેઓની પત્ની ગાડીમાં જ બેઠી હતી તે સમયે મીઠાઈની ખરીદી કરી કુંદનકુમાર રમણભાઈ વસાવા પરત ગાડીમાં બેસવાની તૈયારી કરતો હતો. તે દરમિયાન અચાનક ધસી આવેલા ગામના સરપંચ આકાશ જીવરામ વસાવા અને સંદીપ બાબુ વસાવા તેમજ અજય વસાવાએ તેને ગાડીમાં ધક્કો મારી વચ્ચેની સીટ પર બેસાડી અપહરણ કર્યું હતું. જેઓનો વિરોધ કરતા તેઓએ વિકાસ પેનલમાંથી કેમ ઊભો રહ્યો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી અડોલ ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં પંચ વડે માર મારતા હતા, જેથી પતિને છોડાવવા વચ્ચે પડેલ પત્નીના ગળામાં રહેલ 90,000ના મંગલસૂત્રની લૂંટ ચલાવી હતી. ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બનાવને પગલે દંપતીએ બુમરાણ મચાવતા 3 ઈસમો બાઇક અને 4 વ્હીલ ગાડીમાં ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ મીઠા ફેક્ટરી પાસે જુગાર રમતા 3 જુગારીયાઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી રોકડા અને એક બાઇક મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગડખોલ વિસ્તારમાં આવેલ મીઠા ફેક્ટરી પાસે ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 8,000 અને એક બાઇક તેમજ ફોન મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજપીપળા ચોકડી સ્થિત ગિરનાર સોસાયટીમાં રહેતો જુગારી આશીષ સુરેશ તિવારી, પ્રવીણ લક્ષ્મણ વણઝારા અને રાજેશ શ્રી શ્યામલાલ પ્રસાદને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના જૂના બોરભાઠા, જૂની સુરવાડી સહિત 5 ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના જૂની દીવી ગામની સીમમાં આવેલ હરીશ ધનજીભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં ખેતીવાડી વીજ લાઇન ઉપર વીજ ટ્રાન્સફોર્મર મુકાવ્યો છે. જેઓના વીજ ટ્રાન્સફોર્મરને વીજ ચોરોએ નિશાન બનાવી ઓઇલ ધોળી, સ્ટડ તોડી અને કોઇલ મળી કુલ 60,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે આવી જ રીતે જૂના બોરભાઠા, જૂના દીવા, જૂના બોરભાઠા બેટ, જૂની સુરવાડી ગામની સીમમાં મળી 6 સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરને તોડી ઓઇલ, કોપર મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વીજ ટ્રાન્સફોર્મરની ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નવજીવન હોટલ નજીક અજાણ્યા વાહને ચીકુ ભરેલ ટ્રકને ટક્કર મારતા ટ્રક પલટી ખાઈ જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.
આજ રોજ સવારના અરસામાં ટ્રક નંબર RJ 19GC8409માં ચીખલીથી ચીકુ ભરી પંજાબ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર વડોદરા જવાના ટ્રેક ઉપર નવજીવન હોટલ પાસે વજન કરાવી નીકળવા જતા અજાણ્યા વાહને ટ્રકને અડફેટે લેતા ટ્રક માર્ગ ઉપર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં રહેલ ચીકુના બોક્સ વેરણ છેરણ થઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ટ્રકને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવૃત્ત કરાવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ LCB પોલીસે મિપકો ચોકડી પાસેથી જલધારા સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ GIDCમાં આવેલ મિપકો ચોકડી પાસેની જલધારા સોસાયટીમાં રહેતો બુટલેગર મનોજ શંકર કહાર વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 75 નંગ બોટલ મળી કુલ 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા શૈશવ સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સંચાલિત શૈશવ સ્કૂલ ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં રાજેશ ચૌધરીએ પોલિયો નાબૂદી માટેના પ્રયાસો અને પોલિયો ટીપા પીવડાવવાની પદ્ધતિ અંગેનું નિદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી ડોક્ટર KS ચાવડા, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રી ચૌધરી અને રાલિસ ઇન્ડિયા લિમિટેડના ગુજરાત વિભાગના વડા સુકેતુ માલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિનાથ ફાટક પાસે આવેલ ચિલ્ડ્રન પાર્ક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે બર્ફીલા બાબાના દર્શન ખુલ્લા મુકાશે. જય મહાદેવ ગ્રુપ ભરૂચ દ્વારા શક્તિનાથ ફાટક સ્થિત ચિલ્ડ્રન પાર્ક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષે બર્ફીલા બાબાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે તારીખ 1 માર્ચના રોજ મહાશિવરાત્રીના રોજ બર્ફીલા બાબાના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. જે કાર્યક્રમનો લાભ લેવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો. ભરૂચના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીની વિશેષ ઉપસ્થિતિ. ભરૂચ ખાતે ભોલાવ બસ સ્ટોપનું ખાતમુહૂર્ત કરાયું. 45 કરોડના ખર્ચે નવનિર્માણ પામશે સેટેલાઇટ બસ ડેપો. અંકલેશ્વર પંથકમાં આગ લાગવાના 2 બનાવ. GIDCની JP ઇન્ડસ્ટ્રીઝ અને બાકરોલ બ્રિજ નીચે હોટલમાં આગ ભભૂકી. આગના બંને બનાવમાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. અંકલેશ્વર GIDCમાં તસ્કરો બેફામ. સદગુરુ કોમ્પ્લેક્સમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરો રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.